બોડેલીના મુખ્ય બજારમાં આજે વહેલી સવારથી જ બોડેલી મહાનગરપાલિકાનું બુલડોઝર ગર્જના સાથે બજારમાં પ્રવેશ્યું હતું. નગરના ગિરિરાજ મેડિકલ 3 રસ્તાથી ગરીબી ચોક તરફના મુખ્ય માર્ગ પર છેલ્લા 70 વર્ષથી વધુ સમયથી ઊભેલા કેબિનો અને દુકાનો બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યા. આ કાર્યવાહી દરમિયાન નગરપાલિકા ચીફ ઓફિસર સાથે એએસપી અને 3 પીઆઈ સહિતનો મોટો પોલીસ કાફલો હાજર રહ્યો હતો. જ્યારે સુરક્ષા કારણોસર એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ પણ તૈનાત રાખવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી વિસ્થાપિત સિંધી સમાજને ફાળવાયેલા કેબિનો પણ તોડી પાડવામાં આવ્યા હોવાના આરોપ ઉઠ્યા છે. આજે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે 6 જેટલી કેબિનો રસ્તા પૈકીને હટાવવામાં આવી છે. આ કાર્યવાહી કરતાં પહેલાં એ લોકોને 3 નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી, પણ એમના જોડે કોઈ પણ લીગાલિટીના પુરાવા નહોતા, તો આજે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એમને હટાવવામાં આવ્યા છે. આગળની કાર્યવાહી શું રહેશે? આ શરૂઆતની કાર્યવાહી છે. આગળ જે પણ રસ્તા પૈકીના દબાણ હશે, સરકારી જગ્યા પર હશે, એમને નોટિસ ઇસ્યુ કરી અને એમને પણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે. આની સાથે ઘણા બધા ફૂટપાથોના દબાણો પણ શરૂઆત આજથી થઈ છે અને આવનારા દિવસોમાં ટ્રાફિકને નડતરરૂપ જે રાહદારીઓ નડતરરૂપ છે, બધા જ દબાણો નિયમ અનુસાર હટાવવામાં આવશે. મેં ઉસ્માન ગની મહેબૂબભાઈ જનાબ, આ લાઇનમાં જે 6 કેબિન તૂટ્યા, અમે જે કેબિન મારું પણ છે. એ કેબિનથી મેં રોજ કમાઈને 70-80-90 માણસને ડેલી એ કેબિનથી કમાઈને જ ભોજન આપું છું. મારી કાન આ જ વિકલ્પ હતો, જે ગરીબ વસ્તી જે રોડ પર રખડતી હોય, દવાખાનામાં પેશન્ટ બહારથી આવેલા હોય, પછી આપણે દવાખાને ડેપોની અંદર જે રખડી ખાતા હોય, રોડ પર રખડી ખાતા હોય, એવા લોકોને મેં 70-80-90 માણસોને આ કેબિન પરથી કમાઈને જ ખવડાવતો હતો. મારી રોજીરોટી જતી રહે, મને ટેન્શન નથી, તો મારા 70-80-900 માણસને હવે ખવડાવશે કોણ? આ મારો મુદ્દો છે. આ સરકારના જે કાર્યકર્તા છે, આ જે અધિકારીઓ છે, મને સરકારથી કોઈ મતલબ નહીં, મેં ભાજપને માનવાવાળો માણસ છું, પણ જે કાયદાકીય આ જે દબાણ પ્રેશરથી કામ થઈ ગયું, ગામના છેડે જ છે, ગામના છેડેથી નથી ચાલુ થયું, આ ગામના વચ્ચેથી ચાલુ થઈ ગયું, લોકોની દબાણથી, લોકોના પ્રેશરથી, લોકોની સત્તાના કહેવાથી. એટલે મારે શું કરવું? મારા 70-80-9 માણસને ખવડાવશે કોણ? મારો એક પ્રશ્ન છે. આ જે કરતા ધરતા લોકો છે, એ કરતા ધરતાઓને હવે તમે મારી તોડ નાખ્યું, મને વાંધો નથી, મારા માણસોની હાય હું કરવાનો છું કે જે એમનો મારે 50 વર્ષ 75 વર્ષ થયા, 50 થી 75 વર્ષ થઈ ગયા. જય ભીમ. અમે સિંધી હરીશકુમાર સુરેશભાઈ જમતાણી, અમે નિર્વાસિત તરીકે પાકિસ્તાન સિંધ દેશ છોડીને આવેલા ત્યારનું અમને આ કેબિન ફાળવેલું છે સરકારી શ્રી તરફથી, અને અમે અહીંયા મારા દાદા નામની જ કેબિન ચાલે છે ને એમને વારસામાં આ કેબિન મળેલું છે. 4 ભાઈઓ હતા, 3 ભાઈઓ પોતાની દુકાન મળી દીધી છે અને અમને ભાઈ મારા ભાગમાં કેબિન જ આવેલું છે. અમે કેબિન પર ધંધો કરીએ છીએ અને આજે અમારું કેબિન તોડવા માટે આવેલ છે. એમ હવે બેરોજગાર થઈ ગયા સાહેબ, એટલે આપણે તો અમે શું કરીએ વિચારીએ, પહેલાં તો અહીંથી નીકળીએ એટલે ધંધા રોજગાર માટે શું મારે કે 10 માણસ મારે કે ખાવાવાળા છે. રજૂઆત કરી, સાહેબને કાગળે બતાવ્યા, પણ સાહેબ કાગળે બી સાંભળવા રાજી નથી અમારા. એમ હા, જવાબ આપ્યો તો સાહેબ અમને નોટિસ આપી કે તમે દબાણ દૂર કરો. એ સાહેબને લેખિતમાં લખીને આપ્યું હતું કે સાહેબ તમે અમારે સ્થળમાં રૂબરૂ આવો છો, અમારે કેટલું દબાણ દૂર કરવાનું તે અમને બતાવી દો, તમે જે કહેશો એના કરતાં બી 1.5-2 ફૂટ જેવું દબાણ દૂર તમને કરી આપશો. સાહેબ અધિકારી આજ સુધી આવ્યા નથી. અને જ્યારે બી નોટિસ આપવા આવતા હતા તો શનિવારે રાત્રે 7 વાગે જ મોકલતા હતા નોટિસ, રજાના દિવસોમાં, અને સોમવારે એક્શન લેતા હતા. હવે અમને તો હાથે પગે બહાર નીકળી ગયા, એવું થયું, દુકાનમાંથી બહાર કાઢી નાખ્યા છે અમને. સરકારશ્રીને રજૂઆત કે અમને કંઈ ને કંઈ વૈકલ્પિક રસ્તો કઈ કરી આપે, એ અમારી માંગણી. બેરોજગાર લોકો જ્યારે રોજગારી આપે છે, આ રોજ તમે રોજગારી હતા છીની લીધી, અને એમને આપેલી છીની લીધી, સરકારશ્રીએ એમને આપેલી છે, એમને છીની લીધી પાછી. એમના અધિકારીઓ છીની, સરકારશ્રીની છીની, એમના અધિકારીએ મનમાની કરીને છીની લીધી છે. પહેલા થાળી આપી, પછી થાળી. અમારો સાહેબ એક જ મુદ્દો છે કે સાહેબ ગામ ઉભો, અમારું સાહેબ બીજું શું છે, ગામની વચ્ચોવચ્ચ છે, દબાણો બધે જ છે, બધાને ખબર છે. 272 કેબિનો છે બોડેલી ગામમાં. આવી રીતે કરવા જશો તો બોડેલી ગામ પૂરું થઈ જશે સાહેબ, બરાબર છે. અને ગામને છેવાડેથી સાફ નહીં કરવું, પહેલાં વચ્ચે લીધું, કોઈકના પ્રેશરથી, કોઈકના દબાણથી, કોઈકના પૈસાથી. આ વાત અમને મળી છે કે પૈસા મળ્યા છે એટલે કામ થયું. અમારે જે પૈસા આવ્યા છે નહીં ફાલતુ કે મેં આવી આપ્યા. મહેબૂબભાઈ, જય ભીમ. કેબિન નંબર 33 અમારું છે. એનો દાવો હાલ કોર્ટમાં રજૂ થયેલો છે, ચાલુ છે, અને કેબિન તોડવાનો કોઈ હુકમ કોર્ટે કરેલ નથી. તો આ અધિકારી ગણાવીને એ કોર્ટ એમની પોતાની મનસુબીથી મનચાહી રીતે અને વૈકલ્પિક વ્યવસ્થા કે વૈકલ્પ આપ્યા વગર, કોઈ બી ટાઈમ આવ્યા વગર, આવી રીતે ટાઈમ પીરિયડ આપ્યા વગર કેબિનો તોડવા આવી ગયા, તોડી બી નાખ્યા છે, દેખી શકાય છે. તો અમારે જવું તો ક્યાં જવું? અને ન્યાયપાલિકા પર અધિકારીઓનો શા માટે ભરોસો નથી એ અમે જાણવા માંગીએ છીએ. અને અન્ય
5 કેબિન પાછળના દબાણો તોડવા માટે પણ સરકારે નોટિસ આપેલી છે તે સમયે. તો ખાલી કેબિન જ તોડવામાં આવ્યા, પાકા દબાણ એક પણ તોડ્યા નથી. આ અધિકારીઓની ને એમની મિલકી ભગત છે, એમની પાસેથી પૈસા લીધા છે કે જે બી હશે તે હું નથી જાણતો, પણ એમના દબાણ નથી તોડ્યા અને માત્ર કેબિન જ તોડ્યા છે. તો અન્ય દબાણોનું શું? અને શ્રીરામ કોમ્પ્લેક્સ, પંચાયતે બનાવેલા કોમ્પ્લેક્સ કે અન્ય કેબિનો પણ છે બોડેલીમાં. મેં તોડવા માટે નથી કહેતો, પણ એમની વિરુદ્ધ કાર્યવાહી નહીં કરીને માત્ર 5 કેબિન તોડવાનો ઉદ્દેશ શું? અને તેવી ગામની મધ્યમાં આવેલા જ્યારે દબાણ હટાવવા છે તો ગામના બહારથી સાફ કરતા દબાણ હટાવતા હતા, તો દબાણ હટાવવાના, કેબિન નહીં. કેબિન તો કાયદેસરના સરકારે પૈસા લીધા છે ને, અમારી કને એનો વેરો છે, ભરેલો છે અમે, તો અમે એના ભાડું આજ છે સરકારના. તો પછી આવી કાર્યવાહી શા માટે અને શા માટે? અમારે ન્યાય મળે, અમારે એવી રીતે છે, અમારો ઉદ્દેશ એક જ છે કે અમને ન્યાય મળે, અમને વૈકલ્પિક વ્યવસ્થા મળે, અમારે ધંધો કરવા માટે, ગુજરાન ચલાવવા માટેની વ્યવસ્થા કરી આપે સરકારથી અમારી અરજ છે. અને અધિકારીગણને બી અમને કોઈ મનદુખ નથી, પણ એમનાથી બી અમે આશા રાખીએ છીએ કે અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે, જેથી અમે અમારું ગુજરાન ચલાવીએ. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.